આખા વિશ્વમાં એક જ વસ્તુ છે અને એ છે શબ્દ. મુનાભાઈને કાંઈ પ્રોબ્લેમ આવ્યો તો એના કારણ હતા ક્યાં? તો કે બે. ક્યાં બે કારણ હતા? તમને ખ્યાલ છે? આપણે મુનાભાઈની વાત નથી કરતા, આપણે પરમાત્મા ઉપર વયા જાવ. મુનાભાઈને તો આપણે સાધન તરીકે લીધા, પણ મુનાભાઈને ઘરમાં કદાચ કાંઈક પ્રોબ્લેમ થયો, યુટ્યુબમાં વાંધો નહીં, દાખલા તરીકે કદાચ, આપણે એવું કાંઈ છે જ નહીં, આવું કાંઈ થયું નથી, આ તો એક સપનાનો ખેલ છે, પણ છતાંય દાખલા તરીકે બન્યું, તો એમાં મુખ્ય બે કારણ હતા. ક્યાં બે કારણ હતા? અને એ બે કારણમાં બે વસ્તુ એવી હતી કે એના હિસાબે આ વસ્તુ બની. મુખ્ય ઈગો એટલે અભિમાન, હઠ હોય. બીજું કઈ? તારે તું અનુભવી જ છો. હાડુભાઈ જ ગણો છો. તમે બે હાડુભાઈ છો. એકબીજાનું માન ન જાળવ્યું હોય એટલે હું માન ન જાળવ્યું એટલે તકરાર થાય. એટલે રિસ્પેક્ટ હાલે, આપણે જે જેમ થોડુંક હાલે, હાલો હલાવ હાલે. બોલો બીજું કાંઈ, કોઈને કાંઈ કહેવું હોય તો. કારણ કે આ બાપભાઈ બહુ સારી વાત કરી, થોડીક પોતાના જીવનની એમ થોડોક ખાલી ભાવ કર્યો એમ. કોઈને કાંઈ બોલવું છે? ના બાબા, તું બોલ ને. બોલીએ સદગુરુ મહારાજની. આખા બ્રહ્માંડમાં કોઈ પણ જ્યારે રાગદ્વેષ થાય છે એનું પ્રથમ કારણ છે મન. આખા બ્રહ્માંડમાં કોઈ હારે રાગદ્વેષ થાય છે એનું પ્રથમ કારણ છે મન. કારણ કે મનમાંથી ઉત્પન્ન થાય છે. બીજું કારણ કયું? બીજું કારણ છે શબ્દ. મુનાને દાખલા તરીકે, મુના હું તને ખાલી સાધન રૂપે લઉં છું. મુનાને પેલા મનમાં દ્વેષ થયો, બેયને એકબીજાને. પછી શબ્દ દ્વેષ થયો કે હું કહું એમ તું ન કરી ન હાલે, મારા ઘરમાં હું કહું એમ હાલે. એટલે દ્વેષ શેનો થયો? શબ્દ. તું કેમ આ ઘરમાં નહીં હાલે, હું કહું એમ હાલશે. પેલા શેનો દ્વેષ થયો? મન. પછી શેનો દ્વેષ થયો? શાબાશ. આ બે દ્વેષની હિસાબે કોઈ પણ વસ્તુ બની. હવે ગુરુ મહારાજની વાત ઉપર આપણે જાય તો ગુરુ મહારાજ કહે છે આખા બ્રહ્માંડમાં શબ્દ સિવાય કાંઈ નથી. હવે એ કહે છે શબ્દનો દોર કે હાથમાં છે, અથવા આપણે આખા વિશ્વ એક થવું હોય તો સદગુરુ સાહેબ મારો સર્વમાં એક છે. જો આખું બ્રહ્માંડ રહ્યું ને એ કચરાથી ભરેલું છે. હમણાં મારે એક જગ્યાએ સત્સંગ થતો હતો, એટલે મેં કીધું હરિના જન શું કરે? મેં કીધું હરિજન શું કરે? તો કે કચરો સાફ કરે. એટલે એક ભાઈને જરાક એમ લાગ્યું કચરો સાફ કરે એટલે તમે હરિજન. તમે મેં કીધું અંદરનો કચરો સાફ કરે ને એને હરિના જન કહેવાય. પોતાની અંદરનો ધ્યાન આપજો, હું શું બોલું છું, ચૂક ન કરતા. પોતાની અંદરના કચરા સાફ કરે ને એને હરિના જન કહેવાય. ક્યાં કચરા સાફ કરે એ બાપભાઈ? પોતાની અંદરના કચરા સાફ કરે ને એને હરિના જન કહેવાય. રાગ દ્વેષ ઈર્ષા દેખાય જે કાંઈ હોય પોતાની અંદર પોતાની હરિજન. હરિજન દુઃખમાં નવહાર. સો હરિના જન એનું નામ હરિજન.
હરિજન એટલે કોઈ આપણે હરિજન છીએ. હરિજન એટલે આપણે હરિના જન છીએ. જે હરિને ભજે એ હરિજન. એટલે જેને પોતાની અંદરના કચરા એટલે રાગ દ્વેષ, એ બોલવાનું માન નહીં. અપમાન, જેવી કે મારું તારું, વાપરવાનું. હું તું અથવા દ્વેષ, આ દાખલા તરીકે તમારે એક કરવું હોય તો પ્રથમ તમારા મનના કચરા સાફ કરો. તમારા એટલે મારા. બીજું શું? બીજું શું? પ્રથમ મારી અંદર મનનો કચરો હોય મારે સાફ કરવાનો. બીજું શું? હે? શબ્દથી એકતા થાય. સમજાય છે હું શું બોલું છું? શબ્દથી એકતા થાય છે. હવે આખા વિશ્વમાં શબ્દથી એકતા કરવી હોય તો સમજાય છે હું ક્યાં તમને લઈ જાઉં છું? ગુરુની વાત આગળ જાઉં છું. હું ઘરમાં છે, દાખલા તરીકે દીકરો હોય, બીજો દીકરો હોય, ઘરવાળા હોય, માં છે, બાપ છે, તો શબ્દથી એકતા થાય છે કે હું કહું એમ છે? આપણે શું કરવા નીકળ્યા છીએ? કરવા બોલવું પડે છે, કરવા એ બોલવું પડે છે, પણ છે હું એક. શાબાશ. આખા વિશ્વમાં એક છે હરિ, એક છે તમે, દૂજો ના જાણો હરે. પાંચાળીના પટકુળ પૂર્યા, હસ્તિનાપુરમાં જો હરે. એક છે હરિ, એક છે. પરમાત્મા એક કે બે? તમે એક કે બે? આખા વિશ્વમાં એક કેમ ન થાય? કૃષ્ણ અહીંયા એથી આગળ લઈ ગયા હતા. કૃષ્ણનો સત્સંગ હતો ને એ એક નો હતો. એ કે મારો ગુરુ મારા સત્સંગ કરે. હવે ધ્યાન આપો ખાસ. પેલા એક શું થવું જોઈએ? પછી એક શું થવો જોઈએ? શાબાશ. શબ્દમાં એકતા આવે, મનમાં એકતા આવે. વાંધો ક્યાંથી આવે છે? મત પડે છે. મત શું પડે છે? મત. મત એટલે શું થયું કે હું કહું એ બરોબર, તું કે એ બરોબર. એનો વિવેક જરૂરી છે. પક્ષાપક્ષી. પક્ષાપક્ષી. ત્યાં નહીં પરમેશ્વર. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર. જ્યાં પક્ષાપક્ષી છે ને ત્યાં પરમાત્મા નથી. હંમેશા યાદ રાખો. જતું કરવામાં મજા છે, જીતવામાં મજા નથી. 1 થી 10. વિવેક કરવો. 1 થી 10 નો આંકડો છે, એનો સરવાળો કરાવો. 1 + 2 એટલે 2 + 3 એટલે અંગ્રેજી ના બે 2 + 3 કીધું એટલે 5 થયા બાબુ. ક્યાં ગામ છે? 2 + 3 એટલે 5 જ થાય. એકમાં 2 ઉમેરીએ એટલે કેટલા થાય? 3. 3. પછી 3 માં 3 ઉમેરીએ એટલે કેટલા થાય? આ 2 2 નહીં એટલે 3 માં +3 એમ. ટૂંકમાં 2 એટલે 2 કર્યા એક એટલે ને એક. મારે બોલવામાં પછી ભૂલ એક થઈ. પછી 2 નો આંકડો એટલે 2 ને એક એટલે ભેગા 3 થયા કેટલા ને. થાય? હવે 2 પછી એમાં 3 ઉમેરી તો એટલે 6 થાય. છ, પછી મારી ભૂલ એમાં 4 થઈ. ઉમેરી બોલવામાં તો? ભૂલ થઈ, પણ કહેવાનો અર્થ 6 જ થાય. એટલે મારી જરાક મારે બોલવામાં ટૂંકમાં મારું ઈ ધ્યાન. એવું કઈ પ્લસ કરમાં એમ 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 બોલે કે હવે એમાં 4 ઉમેરી તો કેટલા થાય? હા, એમાં છ 6 માં 4 ઉમેરી તો 10 10. 10 માં 5 10 ઉમેરી માં તો 5 ઉમેરી તો 15 15 માં 6 ઉમેરી તો 21 હા 21 માં 7 ઉમેરી તો 28 28 માં 8 ઉમેરી તો 28 માં 8 ઉમેરી તો 36 8 અને 36 માં 9 ઉમેરી તો 45 હા વિચાર કરો. અને 45 નો આંકડો આવ્યો એમાં 4 માં 5 ઉમેરી તો 9. જો કેવો એનો ગણિત છે. અને એમાં 0 ઉમેરી તો એ જ થાય, 45 થાય. હા હા
પછી 45 એટલે શું? નવ 45 એટલે શું? ખબર પોણી કલાક. આ 45 પોણી કલાક જો નહીં. એટલે એકનો હા. પોણો ભાગ છે હા એટલે અડધું ચોકડીયું કહેવાય, 1.5 કલાકનું એક કહેવાય. અડધા ચોકડીયા 45 મિનિટ હોય, આખું ચોકડીયું હોય તો 1.5 કલાક થાય. હે આમ સમય બધું ભેગો હાયલું થાય. એમને ગણિત છે થોડું કઈ ગણિત એમનું નથી કઈ આગળ કોઈ પૂછવું નહીં. અને હવે એ જ્ઞાતિને ભૂલી જવાની આપણે, જ્ઞાતિનું નથી કહેતો બોલવાનું જ નહીં. હું ના પાડું છું તમને દીકરા, જ્ઞાતિનું બોલવાનું જ નહીં. હરિજન કંઈ નહીં, એ આપણે બોલવા જેવું નથી. હરિના જન હરિ જેવા. હા આ ઓલા એ નરસિંહના પંગતમાં કે બાજો ઢાળી પછી કે ભાઈ હું બોલું નહીં. હવે ગોરધનભાઈ કીર્તન આપણે નહીં બોલવાનું. શું જરૂર છે આપણે? એ ચોકડો મારી ગયો. એ જ્ઞાતિને જોખી કે કાંઈ નહીં બોલવાનું. વણકર કે ઝેડ કે કાંઈ નહીં બોલવાનું. બોલવાનું નહીં બિલકુલ. એ નામ જ નહીં લેવાનું. નહીં ખૂબ થાય વાત થઈ ગઈ પૂરી. આ હૃદયમાં આવી ગયો, રોમનમાં આવી ગયો, પછી શું જરૂર છે કંઈ? જો આપણો ઉદ્દેશ કહેવાનો શું થાય છે? આપણો મુદ્દો એ ધ્યાન રાખવાનું બેટા. આપણો મુદ્દો શું છે? તમે પેલું ધ્યાન રાખો. આપણો ઉદ્દેશ શું છે? તો કે આખા વિશ્વમાં એક કેમ થાય. ધ્યાન રાખજો. એ મયુર બોલો એ કાઢી નાખજો. ના ના નથી એવું. એવું કોઈ વાત જ નથી બોલ્યો. એટલે કંઈ ચિંતા નથી જરાય. પણ એ એ કોઈ બોલવાનું વાત નહીં, થઈ જ નામ જ નથી. નહીં લેવાનું. એવી કોઈ વાત જ નથી થઈ. હા, આપણે એટલે કંઈ પહોંચવું ચિંતા નહીં. નથી. ભણેલી આખા વ્યક્તિ વિશ્વમાં અને આપણો આવું ઉદ્દેશ શું વિચારે, છે? રડતીનું જ કરી દેવાનું. જો પેલા વેલા નાખવું. જો